ગોપાલ ઇટાલિયા 3 લોકો કે જેમની સામે છેડતીની ફરિયાદ થયેલી છે એવા લોકોને લઈ અને અચાનક વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને ત્યારબાદ આખી ઘટના ઘટે છે। ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસના પગે પડે છે, પરંતુ આ આખો મામલો શું છે, કેમ આવી ઘટના ઘટી, એની વિગતે ચર્ચા કરીશું। ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કાયદો બની ગયો છે કે જો તમે કોઈ પણ વસ્તુની સામે સવાલ ઉઠાવશો, જો તમે સરકારના નિર્ણયો સામે સવાલ ઉઠાવશો તો તમારી સામે કોઈને કોઈ ફરિયાદ તો થશે જ। હવે જો આ આખી ઘટનાની વાત કરવામાં આવે, વિસાવદરની ઘટનાની, તો વાત એવી છે કે વિસાવદરમાં મગફળીની જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એ ખરીદી માટે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર ઉપર પૈસા લેવામાં આવી રહ્યા છે, એવી વાત વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મળી। આ વાતને લઈ અને ગોપાલ ઇટાલિયાએ અનેકવાર રજૂઆતો પણ કરી, તંત્રમાં પણ રજૂઆત કરવામાં આવી અને મુખ્યમંત્રીને પણ એક પત્ર લખવામાં આવ્યો, પરંતુ કોઈ પણ પ્રકારે કાર્યવાહી નહીં કરવામાં આવી। પછી ફરી એકવાર આમ આદમી પાર્ટીના કાર્યકરોને આ વાતની ફરિયાદ મળી અને આમ આદમી પાર્ટીના કાર્યકર એટલે કે હરેશ સાવલિયા આમ આદમી પાર્ટીના લોકોને લઈ અને મગફળીના ખરીદી કેન્દ્ર ઉપર પહોંચ્યા અને ત્યારબાદ તેમની સામે ત્યાં જે મહિલા કર્મચારીઓ કામ કરે છે એમની છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો। આ ઘટનાને લઈ અને ફરિયાદ નોંધાવવામાં આવી। વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। વિસાવદર પોલીસ સ્ટેશને હું મારી ટીમ સાથે આવ્યો હતો। આજથી 8-9 દિવસ પહેલાં મને અને અમારા આમ આદમી પાર્ટીના વિસાવદરના અલગ અલગ કાર્યકર્તાઓને અલગ અલગ ગામના કેટલાક ખેડૂતો તરફથી એવી રજૂઆત મળી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી, દબાવી, ધમકાવી પૈસા માગવામાં આવે છે અને પૈસા ન આપો તો માલ રિજેક્ટ કરે છે, આવી રજૂઆત મળી કેટલાક ખેડૂતો। એટલે મેં સૌથી પહેલાં, અમારી પાસે લેટર છે, મેં સૌથી પહેલાં 18 તારીખે વિસાવદરના પ્રાંત અધિકારીને ફોન કરીને રજૂઆત કરી કે મને ખેડૂતો પાસેથી આવી વિગત મળી છે, તમે જરાક ધ્યાન આપો। એણે કીધું કે હું કરું છું। પછી મેં 19 તારીખે પાછો ફોન કર્યો, ફરી વખત કરું છું। 20 તારીખે પાછો ફોન કર્યો, વળી સરકારી જવાબ। એટલે મેં થાકી કંટાળી 18 તારીખે આરએસીને ફોન કર્યો। આરએસી એટલે નિવાસી અધિક કલેક્ટર, જે જૂનાગઢ બેસે છે, એને મેં જાણ કરી કે અમારા વિસાવદરમાં ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્રોમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે, ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવે છે। આરએસીએ મને 18 તારીખે એવું કીધું કે હું જોઉં છું। ફરીથી મેં 22 તારીખે આરએસીને ફોન કર્યો, નિવાસી અધિક કલેક્ટર સાહેબ, ફરીથી એણે હું જોઉં છું કર્યું। ત્યારબાદ અમારા રાજુભાઈ બોરખતરિયાએ નિવાસી અધિક કલેક્ટરને 2 ફોન કર્યા। ત્યારબાદ અમારા હરેશભાઈ સાવલિયાએ ખેતીવાડી અધિકારીને 2 ફોન કર્યા। ત્યારબાદ મેં ખેતીવાડી અધિકારીને 3 ફોન કર્યા। ત્યારબાદ 24 તારીખે મેં જૂનાગઢ જિલ્લા કલેક્ટરને ફોન કર્યો અને એમના ધ્યાને મૂક્યું કે ભાઈ આવી રીતે ખેડૂતોને દબાવવામાં, ધમકાવવામાં આવે છે, દાદાગીરી થઈ રહી છે। ત્યારબાદ 24 તારીખે મેં ટેકાના ભાવની ખરીદી કરતી ઇન્ડી એગ્રો નામની કંપની છે એના CEO માનસીને ફોન કર્યો મેં અને એમને જાણ કરી કે ભાઈ આ તમારી કંપનીના માણસો ગુંડાગીરી કરે છે, દાદાગીરી કરે છે અને ખેડૂતો પાસેથી પૈસા પડાવે છે। ત્યારબાદ પાછો એક વખત ખેતીવાડી અધિકારીને ફોન કર્યો। ત્યારબાદ પાછા હરેશભાઈ અને રાજુભાઈ બોરખતરિયાએ પણ ખેતીવાડી અધિકારીને એક વખત ફોન કર્યો। 18 તારીખથી લઈ 18, 19, 20, 21, 22, 23, 24 તારીખ સુધી સળંગ રોજે રોજ રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા અને ધારાસભ્ય તરીકે હું પોતે અલગ અલગ અધિકારીઓને ફોનથી અમે ધ્યાન દોરતા હતા, પણ એનું પરિણામ ન આવ્યું। 24 તારીખે સાંજના મેં નક્કી કર્યું કે હું લેખિતમાં ફરિયાદ આપીશ। આ મારી લેખિત ફરિયાદ છે, ધારાસભ્યના લેટર પેડ ઉપર, આ વિસાવદર પોલીસ સ્ટેશનનો સિક્કો છે। 24/12/2025ના રોજ વિસાવદર પોસ્ટેમાં મેં આ ફરિયાદ લેખિતમાં આપી। એમાં મેં લખ્યું કે ટેકાના ભાવના મગફળી કેન્દ્ર ઉપર નાનું લાખાણી અને એના માણસો દાદાગીરી કરે છે ને પૈસા પડાવે છે અને ખેડૂત પૈસા ન આપે તો એને ધમકાવે છે, બોલાચાલી, ઝઘડો કરે છે। આ ફરિયાદ મેં 24 તારીખે આપી, 24 ડિસેમ્બર। આજ દિવસ સુધી વિસાવદર પોલીસે કોઈ પગલાં લીધા નહીં, કોઈ કાર્યવાહી, કોઈ તપાસ, કશું જ નહીં। ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદ આપી, કલેક્ટર, પ્રાંત, આરએસી, ખેતીવાડી બધાને કીધું, જાણે કે બધાએ આ ગરીબ ખેડૂતોના
જે ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય એમાંથી આ બધાને કટકી મળતી હોય એવી રીતે બધાએ કામ કરવાનું બંધ કરે. 24 તારીખની મારી ફરિયાદ ઉપર પગલાં ન લેવાયા, પણ ગઈકાલે 28 તારીખે ટેકાના ભાવના ખરીદી કેન્દ્ર ઉપર પૈસા માગવાની ઘટના સામે આવી અને ત્યાર પછી કોઈ ખેડૂતોએ આમ આદમી પાર્ટીને રજૂઆત કરી કે અમારી પાસે જબરજસ્તીથી બળજબરીથી પૈસા માગે છે, અમને મદદ કરો. મદદ કરવા માટે અમારી ટીમના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા તો પોલીસે અમારી ટીમના હરેશભાઈ સાવલિયા ઉપર, રવિભાઈ ડોબરિયા ઉપર અને ભદ્રેશભાઈ બાબરિયા ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો કે વિસાવદરના આ ખરીદી કેન્દ્ર ઉપર આવી અને આ 3 લોકોએ ત્યાં કામ કરતી મહિલાઓની છેડતી કરી. છેડતી કરવા તો કોઈ ત્યાં ગયું નથી. મૂળ મુદ્દો એ છે કે બોટાદમાં ખેડૂતો સાથે કોઈ કડદો કરે તો કડદો કરવાની રજૂઆત કરવા ગયા હોય રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ, તો કડદો કરનારા ઉપર નહીં, રાજુભાઈ અને પ્રવીણભાઈ ઉપર એફઆઈઆર થઈને અત્યારે જેલમાં. વિસાવદરની અંદર ખેડૂતો સાથે જો કોઈ બળજબરી કરે એની ફરિયાદ ગોપાલ ઇટાલિયાએ કરી તો બળજબરી કરનારા ઉપર નહીં, બળજબરીની વિરુદ્ધ લડાઈ લડનારા હરેશભાઈ, રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ દાખલ થઈ. મેં પણ ફરિયાદ આપી, વિડીયો આપ્યો મેડમ, પણ મેડમ માનવા તૈયાર નથી. મોઢેથી નહીં બોલે કે ભાજપની ના છે, પણ દોસ્તો ગુજરાતની અંદર જે લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડીને જેલમાં પૂરી દે. કોઈની ઉપર 307, હરેશભાઈ ઉપર એટ્રોસિટીની કલમ લાગી. આ તો એટ્રોસિટીના કાયદાનો ભયંકર દુરુપયોગ કહેવાય. સમાજમાં ગરીબ માણસને, વંચિત માણસને રક્ષણ મળે, એના અધિકારોનું રક્ષણ થાય એટલા માટે એટ્રોસિટીનો કાયદો બનાવ્યો છે. પણ આ ભાજપની દલાલી કરનારા લોકો અને ભાજપના એજન્ટોએ મળી અને એટ્રોસિટીના કાયદાને ભાજપની વિરુદ્ધ લડતા લોકોને ફસાવી દેવાનું એક હથિયાર બનાવવામાં આવ્યું છે. આ પણ ખોટું છે. હું સમગ્ર ગુજરાતના SC/ST સમાજને નમ્ર નિવેદન કરું છું કે આવી રીતે જો કાયદાનો દુરુપયોગ ખેડૂતો માટે લડાઈ લડતા વ્યક્તિની વિરુદ્ધમાં થાય તો આનાથી કાયદાને પણ નુકસાન થશે. ભવિષ્યમાં કોર્ટોની અંદર પણ તકલીફ પડશે, પીડિત પરિવારને ન્યાય નહીં મળે. આ જ હરેશભાઈ ઉપર ખેડૂતોની લડાઈ લડો, ખેડૂતો માટે બોલો, એટલે ગંભીર કલમો જેલમાં પૂરી દેવાની વાત હું ગુજરાતભરના લોકોને આ વિસાવદરના પોલીસ સ્ટેશનથી ઊભો રહીને રજૂઆત કરું છું કે જરાક બધા પોતાનો આત્મા જગાડે, પોતાના મનને ઠંડોળે કે આ શું ચાલી રહ્યું છે. ધારાસભ્યએ ફરિયાદ આપી, એ ફરિયાદ ઉપર અહીંના પીઆઈ કશું જ એક્શન લેવા તૈયાર નથી, પણ એક ખોટી એફઆઈઆર રાત્રે દાખલ થઈ ગઈ ને અત્યારે તો એરેસ્ટ પણ થઈ ગયા. હજુ 24 કલાક પૂરા નથી થયા. ત્યાં ભાજપના લોકોના ફોન આવે તો 24 કલાક પહેલાં બધું જ થઈ જાય છે. ખેડૂત નિર્દોષ હોય, લૂંટાતા હોય, ખેડૂતમાં સાથે બળજબરી થતી હોય, અત્યાચાર થતો હોય તો કોઈ પોલીસ સ્ટેશનોમાં સાંભળવામાં આવતું નથી. આજે બધા જ ખેડૂતો, વિસાવદર પંથકના આગેવાનો બધાએ ભેગા મળી વાસ્તે ગાસ્તે, કેમ કે હરેશભાઈએ કોઈ છેડતી બેડતી કરી નથી, ખેડૂતોની લડાઈ લડે એના ઉપર છેડતીનો આરોપ નાખવામાં આવ્યો છે. આ વાતની ગુજરાતભરના ખેડૂતો નોંધ લે એવી વિનંતી કરું છું. જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, ભારત માતા કી જય. આ ઘટના એટલી ઉગ્ર બની કે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચી ગયા, આરોપીઓને સાથે લઈને પહોંચ્યા અને ત્યારબાદ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક મોટી બબાલ થઈ, પોલીસ સાથે બબાલ થઈ અને આખી ઘટનાને લઈ અને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના મુદ્દા લઈને કોઈ પણ નીકળે છે તો એમની સામે ફરિયાદ કરી દેવામાં આવે છે. આ સમગ્ર ઘટનાને લઈ અને આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.